સૌને નમસ્કાર. મારું નામ છે રાઠા ગીતાબેન કનુભાઈ. હું ધોરણ 11 ની વિદ્યાર્થીની છું. અમારી શાળા શ્રી સિયાન બક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુગામ. અમે 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે ની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને તેની હાર્દિક શુભેચ્છાઓ. અમે આપની સમક્ષ હર ઘર ત્રિરંગા અંતર્ગત એક નાનકડું પ્રદર્શન લઈને આવી રહ્યા છીએ. તો આપ સૌ શાંતિથી નિહાળજો. ભારત દેશ એનો 80મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યું છે, ત્યારે 80મા વર્ષે આઝાદીની વ્યાખ્યાની કંઈક અનોખી વાત લઈને જબુગામ શ્રી સિયાન સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એક અનોખું પ્રદર્શન રજૂ કર્યું છે. લોકલ ફોર વોકલની વાતને લઈ અને સૂતળી, કંતાન અને વાંસમાંથી બનાવેલી કલાકૃતિનું એક અનોખું પ્રદર્શન શ્રી સિયાન બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં આજે ગોઠવવામાં આવ્યું છે. ત્યારે આપની સાથે છે આ પ્રદર્શનના માર્ગદર્શક એવા હેમલબેન રાણા. હેમલબેન રાણા જોડે ખાસ કેવું છે કે બેન, આ સરસ મજાનું પ્રદર્શન બનાવ્યું છે તમે, તો આની પ્રેરણા કેવી રીતે મળી અને શા માટે આ પ્રદર્શન? એકચ્યુઅલી એમાં એવું છે સર કે હું પોતે છેલ્લા 16 વર્ષથી બાળકોને શિક્ષણની સાથે સાથે આ અવનવી વસ્તુઓ બનાવતા શીખવાડું છું. મને પોતે એનો શોખ રહ્યો છે અને હું બાળકોને પણ કંઈક શિક્ષણની સાથે અલગ વસ્તુઓ શીખે, એમના જીવનમાં એ બનાવે અને કદાચ એમને આર્થિક ઉપાર્જન તરીકે પણ એ સિદ્ધ કરી શકે, એનો પ્રયત્ન મારો રહ્યો છે. અને આની થીમ એવું છે કે હર ઘર તિરંગા અંતર્ગત અમારી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, એની દરેક વસ્તુ બાળકોએ તિરંગાને ધ્યાનમાં રાખીને જ કરેલી છે અને એ અમારે જે પરિપત્ર હતો એને અમલમાં મૂકીને અમે આ પ્રદર્શનનું આયોજન કરેલ છે. આ ખૂબ સુંદર મજાની કલાકૃતિઓ તમારે બનાવી છે. તો આ બનાવવામાં કેટલા દિવસનો પ્રયત્ન છે, કેટલા દિવસની મહેનત છે અને આ બનાવવા પાછળ કેટલી કોસ્ટ લાગી છે? અમારે સરે એકચ્યુઅલી અમારા પ્રિન્સિપલ સાહેબ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબે અમને સોમવારે જાણ કરી કે આપણે એક પ્રદર્શનનું આયોજન કરીએ. મંગળવારે મેં વિદ્યાર્થીઓને કીધું અને ત્યાર પછી અમે થોડી વસ્તુઓ જેમ કે ચાર્ટ અને ફેવિકોલ કે પછી એવી નાનકડી વસ્તુઓ અમે મંગાવી અને બાકીની જેટલી વસ્તુઓ છે એટલી બધી વસ્તુઓ અમે ઘરની ટોટલ વસ્તુઓમાંથી ઉપયોગ કરેલું છે. જેમ કે કંટાન, વાંસ અને સૂતળી, જે ઘરમાં આપણે કદાચ ક્યાંક જગ્યા પર ઉપયોગ કરતા હોઈએ કે પછી નકામું હોય. અને છેલ્લા 3 દિવસના અથાગ પ્રયત્નથી આ બાળકોએ આ વસ્તુઓ બનાવવામાં સફળ રહ્યા છે. આ જે પ્રદર્શન તમે ગોઠવ્યું છે, તો આવા બીજા કોઈ કાર્યક્રમો, જે આર્ટ એન્ડ ક્રાફ્ટ બનાવવાની વાત છે, એવા કોઈ ક્લાસીસ કે એવા કોઈક વર્ગો તમારી સ્કૂલમાં ચાલે છે ખરા? ના, એનું કોઈક આયોજન છે ખરું? ના, એકચ્યુઅલી એમાં એવું છે કે અમને ક્રાફ્ટનો પીરિયડ આવે છે, પણ એની અંદર હું છેલ્લા 16 વર્ષથી બાળકોને ક્રાફ્ટમાં આ જ બધી વસ્તુઓ બનાવતા શીખવાડું છું. અમે એનો એક અલગથી રૂમ પણ બનાવેલો છે, જેની અંદર બાળકો દર વર્ષે હું 11 અને 12ના વિદ્યાર્થીઓ પાસે આ વસ્તુ એમને બનાવતા શીખવાડું છું. છોકરાઓ બનાવે છે અને એ વસ્તુઓ એ રૂમમાં મૂકવામાં આવે છે. અને ભવિષ્યમાં કદાચ જો એવું બને કે મને આનું સ્પેશિયલી અપોઇન્ટ કરવામાં આવે કે તમારે આ વસ્તુ કરાવવાનું, બાળકોને ક્લાસીસ ચલાવવાના, તો હું અચૂક બાળકોને એમાં ન્યાય આપવા પ્રયત્ન કરીશ. સાથે સાથે બેન ખાસ એ જણાવજો કે 16 વર્ષથી તમારો આ બાબતમાં પ્રયત્ન છે, તો આ પ્રયત્ન લઈને ઘણા બાળકો તો આપણી સ્કૂલમાંથી બહાર નીકળ્યા હશે. એવું કોઈ બાળક છે કે જે આ વસ્તુઓને લઈ અને આર્થિક ઉપાર્જન કરતું હોય કે આ વસ્તુઓ બનાવી અને એનું પ્રદર્શન ગોઠવાતું હોય કે એવી કોઈ વિશેષ સિદ્ધિ કોઈ બાળકની છે ખરી? એમાં એવું છે કે આ વસ્તુ જે સર્જનાત્મક છે એ બધી વસ્તુઓ દર વર્ષે બાળકો, જે એક વિદ્યાર્થીને હું કલા મહાકુંભ કે પછી બીજા અન્ય કઈ શિક્ષણ વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં બાળકોને લઈ જાઉં છું અને એમની પ્રતિભા બતાવવાનો એમને મોકો મળે છે. પણ કોરોના સમયની અંદર બાળકોએ વાંસમાંથી મોબાઈલ સ્ટેન્ડ બહુ બધા બનાવ્યા હતા અને એમને છોટાઉદેપુરના હાટમાં એનું વેચાણ કરવા માટે પણ ગયા હતા. એટલે આ એક આર્થિક ઉપાર્જન એમનું સિદ્ધ થયું એવું કહી શકાય. ત્યારે વાત છે કે પુરાના કાળમાં કહેવાતું હતું કે ગુરુકુળમાં માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ પુસ્તકના જ્ઞાનની સાથે સાથે તમને કલાનો વારસો પણ શીખવાડવામાં આવતો હતો. એવી જબુગામની શ્રી સિયાન બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ એની સાથે સાથે જીવન જીવવાની કળા, જીવન જીવવા માટે શું કરવું જોઈએ એ પણ શીખવવાની શરૂઆત છે. વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવાય એનું પણ એક સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે આ હેમલબેન રાણા એના ટીચર છે, પરંતુ સાથે સાથે જબુગામની સ્કૂલનો તમામ સ્ટાફ પણ આમાં ખૂબ સરસ સહકાર કરે છે
અને આ સુંદર મજાનું પ્રદર્શન આપણે નિહાળી શકીએ છીએ ટીમ જાગૃત માટે સંજયસિંહ રાણા બુડેલી.